ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વર્ગ્યા છે તેનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિષયમાં પ્રવર્તાવે છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રસાદીનું મહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રસ લઈને માથે ચડાવીએ, પણ રસયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કર્યું ને કરાવ્યું. એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ દુઃખ આવે તેનો તો નિર્ધાર નહીં. બાકી તેને દિન દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દાડે દાડે વધતો જાય. એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે, ને જેણે સ્વભાવ મૂક્યો હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે. ને એક તો 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઉતરતાનો સંગ થાય તો 100 જન્મ ધરવા પડે. તેમાં દ્રષ્ટાંત જેમ 10 મણ પાણા સાથે 1 મણ લાકડું બાંધે તે લાકડાને બુડાડે, ને 10 મણ લાકડા સાથે 1 મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પરલોકમાં જાવું છે એવો તો કોઈ મનસૂબો જ કરતા નથી, પણ અહીં તો નહીં જ રહેવાય, ને આ લોકમાં તો જાણે આવ્યા જ નથી એવું કરી નાખવું, ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું છે? ક્યાંય એ વાસના રહેવા દેવી નહીં, ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહીં રહે. ને ગમે એટલા કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ મૂકવા છે ને સાધુ થવું છે. તે સારું કથા વાર્તા સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં 4 વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ,
ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. એ ચાર વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે. ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેને એકપણે કરી મૂકે ને ભગવદીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત પુરુષને વિશે રહ્યા છે. માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું છે, મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું? ત્યારે સ્વામી બોલ્યા છે, હું તો ઘણો સુખ્યો કરી મૂકું, પણ તેમ તમારાથી થાય નહીં. ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ. ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહીં. ત્યારે વળી પૂછું છે, તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ 2 જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે. પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે. એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, રાત્રે વાત કરી છે. ગોપાળ સ્વામી બહુ વાતો કરતા, તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે કે વિષય ન ભોગવે તેણે કરીને નિર્લેપ રહેવાય છે? સ્વામી બોલ્યા છે, જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે, પણ મન, ઇન્દ્રિયું ને દેહ એ 3 પ્રકારે પતિવ્રતાપણું જાય છે. તે 2 પ્રકારે તો આપણાથી પડે તેમ નથી, પણ દેહે કરીને પાળવું એટલે 3 પ્રકારે પાળી ચૂક્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, આવા પ્રગટ સાધુ છે તેની મને, વચન અને દેહે કરીને સેવા કરવી કે વિનય કરવો એ તો નહીં, પણ 4 ભેળા થઈને કહે છે, આ આવો છે ને આ આવો છે, એમાં શું પાક્યું? પણ વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના એ ક્યાં પડે છે? સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજ કહે, જડ ભરતને સુખજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ ને ઉદ્ધવને હનુમાનના જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભક્ત નિકર કાચપ કહેવાય. તે વિચારીને જોવું છે એમાં કેટલી કસર છે.